નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાની રણનીતિ ધોરણ 10 તમારા સાયન્સ વિજ્ઞાનના પેપરમાં પૂરેપૂરા માર્ક્સ આવશે. ટોટલ કેટલા ચેપ્ટર છે? 13 ચેપ્ટર છે, પણ માત્ર 6 ચેપ્ટર કરીને તમે પૂરેપૂરા માર્ક્સ કઈ રીતના લાવી શકશો એ આજે આપણે જોવાના છીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ ટેબલ છે ને એ તમે સમજી લેશો, સ્ક્રીનશોટ લઈ લો. આ ટેબલ તમે સમજી લીધું એનો મતલબ તમારા ખૂબ જ સરસ માર્ક્સ આવશે. એના પહેલા વિદ્યાર્થી મિત્રો હું તમને વિભાગ A B C બતાવી દઉં. જેમ કે આપણને ખબર જ છે વિભાગ A 24 માર્ક્સનો પૂછાશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો 6 વિકલ્પો પૂછાશે, તો તમે જોઈ શકો છો કયા ચેપ્ટરમાંથી પૂછાશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો 6 ખાલી જગ્યા એ કયા ચેપ્ટરમાંથી પૂછાશે. એના સિવાય અહીંયા વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા, એના પછી જોડકા અને એક વાક્યના, બરાબર તમને દેખાતું હશે. સ્ક્રીનશોટ લેશો તો પણ વાંધો નહીં. અને વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક અને વોટ્સઅપના ગ્રુપની લિંક આપેલી છે, તો વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાઈ જશો તો તમને હું આની PDF ત્યાં શેર કરી દઈશ, બરાબર. એ જ પ્રમાણે અહીંયા વિભાગ B તમે જોઈ શકો છો. 13 માંથી કોઈ પણ 9 પ્રશ્ન લખવાના છે. કયા ચેપ્ટરમાંથી પૂછાશે, કયા નંબરનો પ્રશ્ન એ તમે જોઈ શકો છો. આ સેક્શન C 9 માંથી 6 પ્રશ્ન લખવાના છે, કયા ચેપ્ટરના, અને એ જ પ્રમાણે આ છે વિદ્યાર્થી મિત્રો વિભાગ D 20 માર્ક્સ. હવે વિદ્યાર્થી મિત્રો જે સરસ મજાનું ટેબલ છે તમારે સમજવાનું છે, તો તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે, બરાબર. અહીંયા 64 માર્ક્સ તમારા પાક્કા થઈ જશે. માત્ર આ 6 ચેપ્ટર તમે જોઈ શકો છો. બીજું ચેપ્ટર તમને ખબર જ છે એસિડ બેઝ અને ક્ષાર. ત્રીજું ચેપ્ટર ધાતુઓ અને અધાતુઓ. પાંચમું ચેપ્ટર જૈવિક ક્રિયાઓ. સાતમું ચેપ્ટર સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. 11મું ચેપ્ટર વિદ્યુત અને 13મું ચેપ્ટર આપણું પર્યાવરણ. એમાં તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડી જશે વિદ્યાર્થી મિત્રો આ 6 ચેપ્ટર. અને એમાં પણ હું તમને કહીશ વિદ્યાર્થી મિત્રો, એકાદ બે દિવસમાં એક વિડીયો બનાવીશ. એના માટે તમારે શું કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કારણ કે વિદ્યાર્થી મિત્રો આ 6 ચેપ્ટર તમારે આખા પણ મોઢે નથી કરવાના. દરેક ચેપ્ટરમાંથી હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપીશ, એનું સોલ્યુશન આપીશ, અને તમને ખબર નહીં પડે તો સમજાઈશ પણ ખરી વિદ્યાર્થી મિત્રો. હું તમને ખાલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપી નહીં દઉં, એને સમજાઈશ પણ ખરી. તો ફટાફટ આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય, ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, સબસ્ક્રાઇબ કરી દો. પછી ભલે અનસબસ્ક્રાઇબ કરી દેજો તમારી પરીક્ષા પતે એના પછી, પણ અત્યારે વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી દો. હું તમને ગેરંટી સાથે કહું છું તમારા ખૂબ જ સરસ માર્ક્સ આવશે, બરાબર. જો આ 6 ચેપ્ટર તમે મોઢે કરી દીધા, એનો મતલબ કે વિભાગ D ના તમારા કેટલા માર્ક્સ પાક્કા થઈ જશે? 20 માર્ક્સ. વિભાગ D 20 માર્ક્સનો પૂછાય છે અને 20 માર્ક્સ તમારા પાક્કા થઈ જશે. વિભાગ B વિદ્યાર્થી મિત્રો 18 માર્ક્સનો પૂછાય છે, તો એના 18 માર્ક્સ પણ તમારા પાક્કા થઈ જશે. વિભાગ C કેટલા માર્ક્સનો પૂછાય છે? 18 માર્ક્સનો. એમાં વિદ્યાર્થી મિત્રો 15 માર્ક્સ પાક્કા થશે, પણ હું કહું છું 18 પાક્કા થઈ જશે, તમે ટેન્શન ના લો. અને વિભાગ A 24 માર્ક્સનો પૂછાય છે, એનામાંથી પણ 2 4 6 7 8 9 10 11 માર્ક્સનું પૂછાશે આ 6 ચેપ્ટરમાંથી, બરાબર. તો આટલા તમે ચેપ્ટર કરશો તો મિનિમમ તમારા 70 માર્ક્સ પાક્કા થશે, બરાબર. બીજા એક્સ્ટ્રા ક્વેશ્ચનમાં હું તમને આપીશ, જેથી તમારા મિનિમમ 70 માર્ક્સ પાક્કા થઈ જશે. અને જે બાકીના ચેપ્ટર છે અહીંયા તમે જોઈ શકો છો કે 1લું 4થું 8મું 6થું 9મું 10મું અને 12મું, આનામાંથી માત્ર 16 માર્ક્સનું પૂછાવાનું છે. તો આ પણ આપણે કરવાના છે, બધું નથી કરવાનું. હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપીશ, બરાબર. આ થઈ ગયું વિજ્ઞાનનું. એના પછી વિદ્યાર્થી મિત્રો ગણિતનું આપણે અપલોડ કરી દીધું છે. સામાજિક વિજ્ઞાનનું પણ વિદ્યાર્થી મિત્રો આજે કાલે એકાદ બે દિવસમાં આવી જશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ શેર કરીશ. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમને જે ના આવડતું હોય, તમને જે કંઈ પણ ડાઉટ હોય વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વિષયમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરો, તો એના ઉપર વિદ્યાર્થી મિત્રો હું બનાવી દઈશ, બરાબર. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.